ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો બધાને? જય માતાજી. આજે રવિવાર ને 31 વર્ષનો છેલ્લો દિવસ. રિમાઇન્ડ કરો કે આજે આટલું વર્ષ કેવું ગયું, કેટલા ઉઠો ચઢો એવા, કેટલું સેટબેક આવ્યું, કેટલું સ્ટ્રગલ આવ્યું, બધું બહુ યાદ આવે બધું. કારણ રાતે લગભગ કેવું સારો સુઈ ગયો, પણ શું કંઈ વિડીયો એડિટિંગ કરતો હતો ને ત્યારે બધું વિચારે કે આ વર્ષ કેવું નીકળી ગયું, કે ખબર પણ નહીં પડી ક્યાં વર્ષ નીકળ્યું, કે છોકરી કેટલી મોટી થઈ ગઈ. બોલો, છોકરી 13 વર્ષની થઈ ગઈ, કેવું કહેવાય. ચલો કંઈ નહીં, તો હવે ચાલ્યા કરે. અત્યારે સવારના વાગ્યા છે 9, એક્ઝેક્ટ 9 વાગ્યા છે. અને ડીમાર્ટ આવ્યો હતો. ડીમાર્ટથી બધું શોપિંગ થઈ ગયું છે અને શાક માર્કેટ વેજીટેબલ લઈ લીધું છે. ખાલી પાઉં, સોસો કેરબો અને ડિસ્પોઝેબલ આઇટમો બાકી છે. એ પહેલાં તમને મારી વસ્તુ તમને બધું બતાવી દઉં. જો 3 કિલો ચીઝ છે, 2.5 કિલો બટર છે. આજે ઠંડુ લઈ જવાનું છે એટલે લીધું છે, કેમ ગઈકાલે કસ્ટમર ઘણા બધા માંગતા હતા. અને છોકરાઓ માટે ક્રિસ્પી ચિપ્સી શું નામ છે ખબર નહીં હવે, એ લીધું છે. નાચો બહુ ભાવે મારા છોકરાઓને. આમાં બધું આ વેજીટેબલ છે. તો ચાલો પહેલાં સામાન છે બધું આમાં મૂકી દઉં ઠેલામાં, પછી તમને મળું છું. સામાન બધો રેડી થઈ ગયો છે. પહેલાં ટ્રોલી આપણે સાઈડ પર મૂકી દઈએ એટલે કોઈને શું કોઈ ગાડીમાં ન રહે નહીં, બરાબર. પહેલાં ટ્રોલી સાઈડ પર મૂકી દઉં. હવે અત્યારે જાઉં છું ઘરે જવાનું ભાઈ. ફ્રેશ થઈએ અને જે મને જલ્દી ફટાફટ બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા કાલની જેમ એવું વિચારું છું. બસ આજે પાવર જોવો જોઈએ નહીં. ચલો જઈએ ઘરે. એ પહેલાં તમે એક કામ કરજો ભાઈ, ચેનલ સબસ્ક્રાઈબ કરજો ભાઈ મારા યાર ભલા મિત્રો. ચેનલ સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ પણ કરજો અને લાઇક પણ કરજો તો વિડીયો પસંદ આવતો હોય તો. અને હું અત્યારે ઇમ્પ્રૂવ કરું છું મારા વિડીયોને, કે અંદર કેટલું જોઉં છું. હવે હું બધા બીજાના વિડીયો જોઉં છું કે અંદર એ લોકો કેવી રીતે વાત કરે છે, શું બોલે છે, કેવી રીતે બતાવે છે, બધું ઇમ્પ્રૂવ કરે. કારણ કે ઘણા બધા વિડીયો અપલોડ કર્યા છે મેં અને સબસ્ક્રાઈબર ખબર ઇન્ક્રીઝ નથી થતા. અને ખબર નહીં કે મને બીજું પ્રોબ્લેમ શું આવે છે ભાઈ, કે વોચ ટાઈમ છે ને ખુદ કમ થાય છે. બોલો, જાતે ઓછું થાય છે, ખબર નહીં કેમ. કોઈ 50 ઓછું થઈ જાય, કોઈ 20 ઓછું થઈ જાય, એવું થાય છે. એટલે સપોર્ટ કરજો ભાઈ. તો ચાલો જઈએ ઘરે, ફટાફટ કામકાજ શરૂ કરીએ. હા તો ભાઈ અત્યારે 12:30 વાગ્યા છે, 12:40 થઈ જાય. મેં બેઠું રેડી થઈ ગયું, ચટણી બની ગયું છે. વાર ઘણા બધા કપાના ટાઈમ પણ મળતો હોય તો આજે બધાનું શું અત્યારે લીધું છે. પાણીની બોટલ, આ ડિસ્પોઝેબલ આઇટમ છે. આમાં 8 પેકેટ છે, એમાં ટોટલ 4 પેકેટ છે. અને અંદર સોસનો કેરબો છે. બધું મટીરિયલ આવી ગયું છે. હવે ઘરે જઈને ખાલી બસ વેજીટેબલ કટિંગ કરવાનું છે. તો વિચારો કાલની જેમ પાછો ફટાફટ તૈયાર થઈને વિલો અહીંથી નીકળી જામ ત્યાં જગ્યા પર જવા માટે. તો જે વહેલા ગયા તો વધારે સારું, કસ્ટમર વહેલા આવી જાય તો વધારે. બસ આજે 31 પણ છે આજે. જોઈએ હવે આજે કેટલું થાય છે. ગઈકાલે ખૂબ જ સારું હતું, આજે ભાઈ એવું હોવું જોઈએ. ચાલો જઈએ ઘરે ફટાફટ ને કામકાજ શરૂ કરીએ. હા અત્યારે 5:45 વાગ્યા છે. આવી ગયા, સેટઅપ થઈ ગયું છે. આજે તો અમે અમારી જગ્યા પર જ લગાવ્યું છે. આજે અંદર કાંઈ 31 છે, સન્ડે પણ છે આજે પાછો. બીજું શું કર્યું, આ બેનરને સેલોટેપથી ચોટાડી દીધું. સ્વેગીથી નથી ચોટાડ્યું, સેલોટેપથી જ ચોટાડ્યું છે. એટલે જોઈએ હવે ડ્યુટી પણ મોટા અક્ષરે બધાને દેખાય. આજે મોમોવાળા પણ બહાર જ લગાવ્યું છે. એનું મોમો કંઈ નહીં. જો આજે ટોટલ 12 પેકેટ લાવ્યું, એમાં સમજો હજુ 2 બ્રાઉન અડધું ને વ્હાઇટ અડધું નીકળી ગયું છે. હજુ બીજા બાકી છે. જો આજે રિસ્પોન્સ કેવો મળે છે કેવો નહીં. તો ચલો થોડી પછી પાછું તમને મળું. કલાક રહીને ટાઈમ મળે તો વિડીયો બનાવીશું, પછી રાતે તમને વાત કરીશ. મળું તમને. અત્યારે એક્ઝેક્ટ વાગ્યા છે 11:20 થઈ છે. બધું પેકેટ ફિનિશ થઈ ગયા. જો આવું વાઇન્ડઅપ કર્યું છે, આવું ક્લીન થઈ ગયું છે બધું. અને કહો ને પછી તો નહીં બાર ટાઈમર તો ખરેખર ટાઈમર નહીં મળ્યો. કસ્ટમર એક પછી કેટલા બધા શરૂ થઈ ગયા ને શું કરું બોલો. ચાલો કંઈ નહીં, બધું ફિનિશ થઈ ગયું. 31 વર્ષનો છેલ્લો દિવસ ખૂબ જ સારો ગયો, ખૂબ જ સારો ગયો. તો ચાલો ફટાફટ સાફ સફાઈ કરી લઉં ભેગા જઈને. તમને મેં મળું છું. ચાલે છે સાફ સફાઈ, ચાલો મળું. હા ઘરે આવી ગયા છે. એટલા વાગ્યા છે 1 વાગ્યો છે, એક્ઝેક્ટ 1 વાગ્યો છે. આજે 13 પેકેટ લઈ ગયો હતો. ડિસિઝન મારું સારું હતું. બધા પેકેટ પૂરા થઈ ગયા. સાંજો પણ થોડુંક જ બચેલો. ચટણી પણ જરાક જ બચેલી. ખાલી 3 કિલોમાંથી 500 ગ્રામ ચીઝ બચ્યું છે અને 2.5 કિલોમાંથી 500 ગ્રામ બટર બચ્યું છે. બાકી બધું ફિનિશ થઈ ગયું. અને કસ્ટમર આજે ખૂબ જ સારા. આજે કોઈ ઉતાવળ નહીં કરી, મને આપો. 2 કસ્ટમર પાછા ગયા, વાર લાગી એના કારણે. બાકી તો બધું એકદમ જબરજસ્ત સેલ થયું. આજે તો મજા આવી ગઈ. અને આજે પાછો 31 હતો એટલે છેલ્લું વર્ષ, આ વર્ષ છેલ્લો દિવસ હતો આ 2023નો. આ વર્ષમાં ઘણા બધા સેટબેક આવ્યા,
ઘણા બધા કોઈ કંઈ સારું પણ થયું, કંઈક ખોટું પણ થયું, કંઈક ખરાબ પણ થયું, કંઈ સાચું પણ થયું. પણ એનાથી શીખવાનું બધું બહુ મળ્યું કે ભાઈ હવે પાછું રિપીટ કરવું જોઈએ નહીં. એ બધું હવે હવે આવતા વર્ષથી એટલે નેક્સ્ટ યરથી પ્લાનિંગ છે કે કંઈ મોટું કંઈક કરવાનું, કંઈક કરવું એવું મન થાય છે. પહેલાં તો શું જે બેંકના હપ્તા છે એ પહેલાં એ બધા ક્લિયર કરું તો એક ટેન્શન છે માથા પરથી કે બબે ટેન્શન હારે લઈને નથી ફરી શકતો એવું છે. તો ટ્રાય કરીશ. સોમવારથી હું શું કરીશ, કાલે તો સોમવાર છે લારી બંધ છે. મંગળવારથી રોજ બપોરે વહેલું નીકળી જઈશ. તો શું થોડું 2 પેકેટ જાય તો એટલા રૂપિયા વધારે થાય ને આપણને. અને ચાલો તો બીજી વાત હવે છે ને જે સૌથી મોટો આજે ફાયદો શું થયો મને કે મેં મારી રેગ્યુલર જગ્યાએ પર જઈને ઊભો રહ્યો. કારણ કે ગઈકાલે શું પોલીસ આવી હતી, પોલીસવાળાને શું કીધું મંડે જાઓ. આજે મેં બહાર આવીને ઊભો રહેલો. એના કારણે ઘણું સારું થયું. પછી અમે ઘણા રહ્યા, બધા જોયું, ખાધું પીધું, મજા આવી ગઈ. આજે મેં પાણીની બોટલ પણ લઈ ગયેલો ઠંડી, અને સોડા પણ લઈ ગયેલો. એટલે સોડા પણ સારી ગઈ, મજા આવી ગઈ. તો બસ એ વિડીયો સમાપ્ત કરું છું અહીંયા. અને ભાઈ વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ કરો યાર, લાઈક તો કરો, સબસ્ક્રાઈબ કરો યાર. સબસ્ક્રાઈબ ખબર કેમ એકદમ સબસ્ક્રાઈબ બટન નથી, ખબર નહીં કેમ. હું ઘડી કહું છું, દરેક વિડીયોમાં બોલું છું કે તમે મારા વિડીયોમાં કંઈ પસંદ આવતું હોય નહીં હોય તો મને કોમેન્ટ કરીને જણાવો. હું કંઈ સુધાર કરું. કારણ કે તમે બોલશો તો જ થશે, બાકી મને કંઈ ખ્યાલ નહીં આવશે કે હું આમાં શું કરું છું, શું નથી કરતો. તો પ્લીઝ કોમેન્ટ કરીને મને જણાવો કે મારા વિડીયોમાં શું ઇમ્પ્રુવમેન્ટ લાવી શકું. બરાબર ને? તો બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કાલે મળીએ ને આ વિડીયો લાગી જશે ત્યારે બધાને જય માતાજી, બધાને હેપી ન્યૂ યર, જય માતાજી.